જય હિન્દ મિત્રો. તો આપણે સામાન્ય વિજ્ઞાનના આઈએમપી જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની આજે ચર્ચા કરીએ છીએ. તો ચાલો પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ છીએ. તો પ્રથમ પ્રશ્ન છે, વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? રતાંધણાપણું. પ્રશ્ન બીજો, વિટામિન એનું રાસાયણિક નામ શું છે? રેટિનોલ. પ્રશ્ન ત્રીજો, જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એરિસ્ટોટલ. પ્રશ્ન 4, મનુષ્યના શરીરનો સૌથી લાંબો કોષ કયો છે? ચેતાકોષ. ડીએનએ ના શોધક કોણ છે? વોટસન અને ક્રિક. ડીએનએનું પૂરું નામ તો કે ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડ છે. માનવના કોષ કેન્દ્રમાં કુલ રંગસૂત્રોની જોડ કેટલી હોય છે? 23 હોય છે. વનસ્પતિમાં કોષ દિવાલ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. પ્રોટીનની ફેક્ટરી તરીકે કોને ઓળખવામાં આવે છે? રિબોઝોમ્સને ઓળખવામાં આવે છે. કઈ અંગિકાને કોષનું શક્તિઘર અથવા પાવર હાઉસ કહે છે? કણાભસૂત્રને. વનસ્પતિ કોષને કઠોર અને ફૂલેલા કોણ રાખે છે? રસધાની. કઈ કોષ અંગિકા વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે? તારાકાય. વનસ્પતિ પર સંગીતની અસર થાય છે એવું કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે? તો એ છે જગદીશચંદ્ર બોઝ. તો મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. જય હિન્દ. થેન્ક યુ.